માસિક કે મેનાર્કીની ઉંમર પહેલાં 16-17 વર્ષની આસપાસ માનવામાં આવતી હતી, પરંતુ હવે વાતાવરણમાં થતા ફેરફાર, મીડિયાની અસર, આધુનિકરણ અને ખોરાકમાં થયેલા ઘણા ફેરફારોને કારણે મોટાભાગની તરુણીમાં આ અવસ્થા વહેલી શરૂ થતી જોવા મળે છે. પરંતુ જો કિશોરીને માસિક ખૂબ જ આવે, એટલે કે મહિનામાં 2 થી 3 વખત આવે અથવા તો 6, 7 કે 8 દિવસથી વધારે ચાલે, તો એને ચોક્કસ ડૉક્ટર પાસે લઈ જઈ અને તેની તપાસ કરાવવી જરૂરી છે. આ ફક્ત અંતઃસ્રાવને લીધે છે કે તેના લોહીમાં કોઈ પ્રકારની ખામી છે કે તેના લોહીમાં એનિમિયા એટલે કે લોહીના ટકા ઓછા છે, એ બધા પણ કારણ છે કે નહીં તે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. તરુણાવસ્થાના પ્રથમ તબક્કામાં અંતઃસ્રાવનું પ્રમાણ વધઘટ હોવાથી માસિક દર મહિનાને બદલે 2 મહિને કે 3 મહિને પણ આવી શકે છે અને વધતા અને ઓછા પ્રમાણમાં આવી શકે છે. જેથી કરીને મારી કોઈ સહેલીને માસિક 5 દિવસ આવે છે અને મને કેમ 1 દિવસ આવે છે, કે મારી સહેલીને માસિક મહિને આવે છે તો મને કેમ નિયમિત નથી આવતું, તે ચિંતા કરવાની જરૂર નથી. દરેક માતાએ આ ખૂબ જ સમજી લેવાની જરૂર છે કે શરૂઆતના 3-4 વર્ષ સુધી માસિકની અનિયમિતતા સામાન્ય જ ગણી શકાય. એના માટે તમારે પણ ગભરાવાની જરૂર નથી અને નાની બાળકીઓને કારણ વગર કોઈ ડૉક્ટર પાસે પણ લઈ જવાની જરૂર નથી. આરતીબેન, જો શરીરનો પૂરતો વિકાસ ન થાય તો માસિક ઓછું આવવું, અનિયમિત આવવું અથવા તો બંધ થઈ જવું તે સમજી શકાય તેવી વાત છે, નહીં?